દર્શક મિત્રો, ક કોરોનાનો ક, ખ ખતમનો ખ, ગ ગરીબીનો ગ, ઘ ઘરનો ઘ. કોરોનાએ શિક્ષણની આખી પરિભાષા બદલી નાખી છે. કદાચ આપણો કક્કો પણ બદલાઈ જશે. હવે કોરોનાના ભયથી લોકો પોતાના ઘર તરફ વળી રહ્યા છે, વતનમાં પાછા ફરી રહ્યા છે. એમ કહીએ કે કોરોના કોવિડ-19એ માનવ જીવનના દરેક ક્ષેત્રમાં સંક્રમણ કર્યું છે. વિશ્વભરના દરેક વ્યક્તિનું જીવન કોરોનાથી પ્રભાવિત થયું છે. સમાજ જીવનની ગતિવિધિ થંભી ગઈ છે, ઉદ્યોગ ધંધા ઠપ છે, સામાજિક જીવન પદ્ધતિ હવે લોકડાઉન પછી શું? આ લોકડાઉનથી શિક્ષણ જગત પણ પ્રભાવિત થયું છે. કોરોનાથી થઈ પ્રભાવિત શિક્ષણ હવે કેવું હશે? ચર્ચાના ચિંતનનો વિષય છે. પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રથા કેવી હશે એ આપણા સૌની એક ચિંતાનો વિષય બની ગયો છે. આ વિષય પર પ્રસ્તુત છે અમારી વિશેષ રજૂઆત. મિત્રો, સમય બદલાઈ ગયો છે. આવનારા દિવસોમાં શિક્ષણ કેવું હશે એ આપણા સૌ માટે બહુ મોટી ચિંતાનો વિષય બન્યો છે. માધ્યમિક શિક્ષણથી માંડીને યુનિવર્સિટી કક્ષાના શિક્ષણની આપણે ચિંતા સેવવી પડશે. આખી પદ્ધતિ બદલાઈ જશે. વર્ગખંડમાં જે વિદ્યાર્થીઓ છે એ વર્ગખંડમાંથી કદાચ અલોપ થઈ ગયા હશે અને હવે ડિજિટલ માધ્યમથી, એટલે કે ઇન્ડિયા ડિજિટલ બની જશે. ડિજિટલ એજ્યુકેશન આવી રહ્યું છે. અમારી ચર્ચા જારી છે અને આ ચર્ચામાં જોડાઈ રહ્યા છે જે મિત્રો, તેઓનો એક પરિચય પણ આપણે મેળવી લઈએ. મારી સાથે બેઠા છે શ્રી ધર્મેશ પટેલ, જેઓ કન્વીનર છે વાલી સ્વરાજ મંચના. એમની સાથે છે અશોક પટેલ, જેઓ માધ્યમિક શિક્ષક સંઘના સભ્ય પણ છે. સાથે છે ડૉક્ટર સંજય વકીલ, જેઓ HA કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સિપાલ છે અને ઓલ ઇન્ડિયા કોલેજ પ્રિન્સિપલ એસોસિએશનના સેક્રેટરી જનરલ પણ છે. અને એમની સાથે છે ડૉક્ટર સૌરીન શાહ, જેઓ સિલ્વર ઓક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પણ છે. આ સાથે જ અમારી સાથે લાઇન પર જોડાયેલા પણ ત્રણ મિત્રો છે, જેમાં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉક્ટર પરિમલ ત્રિવેદી પણ થોડી જ વારમાં જોડાઈ જશે. એ સાથે બહુ જાણીતા શિક્ષણવિદ કિરીટ જોશી પણ સાથે જોડાશે અને યુનિવર્સિટી ડેવલપમેન્ટ ઓફિસર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના દિલીપ દેસાઈ પણ અમારી સાથે જોડાશે. મિત્રો, આજની ચર્ચામાં આપનું સ્વાગત કરીએ છીએ. સંજયભાઈ, આપનાથી સવાલની શરૂઆત કરીએ. તમને શું લાગે છે, હવે પછી આગામી દિવસોમાં શિક્ષણ જગતનું ચિત્ર કેવું હશે? કારણ કે જે રીતે કોરોના શિક્ષણ જગત ઉપર પ્રભાવિત થયું છે, તમે જોઈ શક્યા હશો કે માર્ચ મહિનાની 20મી 22મીથી લઈને છેક જૂનની 20મી સુધી સમગ્ર શિક્ષણ તંત્ર ઠપ થઈ ગયું છે. અલબત્ત સરકારે અને યુજીસીએ વેકેશનની જાહેરાત કરી છે. શાળા કોલેજો સદંતર બંધ છે. આ પરિસ્થિતિમાં હવે પછી શિક્ષણનું ચિત્ર કેવું હશે? આપની વાત સાહેબ સાચી છે. સમગ્ર વિશ્વમાં આ મહામારીએ માત્ર સોશિયલ લેવલે કે એજ્યુકેશન લેવલે જે ડ્રાસ્ટિક ચેન્જ જે આવી રહ્યા છે એ 100% એની અસર ઉચ્ચ શિક્ષણમાં થવાની છે. જી, આપણે સૌ જાણીએ છીએ કે અત્યાર સુધી આપણું જે ટ્રેડિશનલ એજ્યુકેશન જે હતું એમાં ડ્રાસ્ટિક ચેન્જ એટલા માટે આવશે કે હવે વાલી પોતાના બાળકોને સ્કૂલમાં કે કોલેજમાં મોકલતા પહેલાં વિચાર કરશે. બીજું, આપણી શિક્ષણની પદ્ધતિ 150થી 180ની વચ્ચે આપણે એક વર્ગખંડમાં બેસાડીએ છીએ. હવે એ બેસાડી શકાય એવી કોઈ સ્થિતિ રહી નથી. આ પરિસ્થિતિ 3 મહિના ચાલે છે, 6 મહિના ચાલે છે, 1 વર્ષ ચાલે છે, વી ડોન્ટ નો. આખી એક અનસર્ટેનિટી એક આખા વિશ્વમાં જોવા મળી છે. માત્ર ભારતની, સમગ્ર વિશ્વમાં, અમેરિકા, યુરોપ, ઇંગ્લેન્ડ બધામાં આ એક બહુ જ મોટા પાયે આની અસર જોવા મળી છે. લોકો એમ કહે છે કે ઓનલાઈન એજ્યુકેશન ચાલુ થઈ જશે, ઓનલાઈન એક્ઝામ લેવાશે, ઓનલાઈન આપણે એજ્યુકેશન બધું આપીશું. ઇટ ઇઝ નોટ ઇઝી. એના માટે ડ્રાસ્ટિક ચેન્જ કરવા માટે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ આપણે ઊભું કરવું પડે. ઇક્વિપમેન્ટ્સ એ રીતના હોવા જોઈએ અને એના માટે એક સઘન રીતે આપણે એક ફેરફારો કરી અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સિલેબસથી માંડી અને તમામ ક્ષેત્રે ટીચિંગમાં, લર્નિંગમાં
રિસર્ચમાં એમાં તમામ ક્ષેત્રે ફેરફારો કરવા માટે આપણે શરૂઆતથી જ એને વિચારવું પડશે. નોટ ઓનલી ધેટ, બધા એમ કહે છે કે ઓનલાઈન એક્ઝામ એ આપણે લઈ શકીએ. એ આપણા માટે એટલા માટે અઘરું છે કે આપણી પાસે કાચા સાધનો છે. અત્યાર સુધી ટ્રેડિશનલ આપણે એજ્યુકેશન ચલાવ્યું છે, અત્યાર સુધી ટ્રેડિશનલ આપણે એક્ઝામ લીધી છે. હવે જો ઓનલાઈન એક્ઝામ લેવાની વાત કરીએ તો એને પહોંચી વળવા માટે આપણી પાસે પૂરતા સાધનો છે, આપણી પાસે પૂરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ અને ફેસિલિટીઝ છે, વેલ ઇક્વિપ્ડ અને સ્કિલ્ડ આપણી પાસે એવા માણસો છે. આ બધું જ હોવા ઉપરાંત આપણે વિદ્યાર્થીઓને પણ એ રીતે હેબ્યુચેટેડ કરવા પડે. ઓનલાઈન એક્ઝામ કેવી રીતે આપવી, આ બધા જ પ્રશ્નોની વચ્ચે અત્યારે ઉચ્ચ શિક્ષણની અંદર અસમંજસતા ઊભી થઈ રહી છે, જેના માટે બહુ જ સઘન ચર્ચા કરી અને એનું નિવારણ લાવવું પડશે. જી સંજયભાઈ, આની સાથે સૌરીનભાઈ તમે પણ મને એટલું જણાવો કે અત્યારે ઓનલાઈન એજ્યુકેશનની એક હવા ચાલી રહી છે. સેમિનારને બદલે વેબ સેમિનાર ચાલી રહ્યા છે. ઝૂમ નામની એક નવી એપ આવી ગઈ છે અને ફોન ઉપર એજ્યુકેશન ચાલી રહ્યું છે. આપ તો બહુ જ સારી રીતે ટેકનિકલ એજ્યુકેશનથી વાકેફ છો અને આપ તો ટેકનિકલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ છો અને ટેકનિકલ કોલેજના આચાર્ય તરીકે પણ આપે સેવાઓ આપેલી છે. તો એ ટેકનિકલ એજ્યુકેશનમાં ઓનલાઈન એજ્યુકેશન એ કોઈ નવી વાત છે જ નહીં. તો હવે તમને શું લાગે છે, કયા પ્રકારના અભ્યાસક્રમો બનશે, કયા પ્રકારની નવી એપ આવશે, કયા પ્રકારે તમે વિદ્યાર્થીઓને શિક્ષણમાં જોતરવાનો પ્રયત્ન કરશો કે જેથી કરીને આપણું ટેકનિકલ એજ્યુકેશન પણ એટલું જ સઘન ચાલી શકે જેટલું અગાઉ ચાલતું હતું? જી સૌરીનભાઈ. થેન્ક યુ. સી મારો મંતવ્ય એ છે આ બાબતે કે ટેકનોલોજી ઇનેબલ્ડ જે કોર્સિસ હશે અથવા એવી સંસ્થાઓ કે જે લોકો ટેકનોલોજી ઇનેબલ્ડ એજ્યુકેશન આપી શકશે, એવી સંસ્થાઓને આ પરિસ્થિતિમાંથી બહાર આવતા કોઈ નહીં રોકી શકે. જ્યારે હું સંસ્થાની વાત કરું છું તો એના ઘણા બધા સ્ટેક હોલ્ડર્સ આવે છે. સૌથી પહેલાં સંસ્થાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો હું જોઈ રહ્યો છું કે થોડાક જ સમયની અંદર સંસ્થાની અંદર પણ તમે જોઈ શકશો કે કન્વેન્શનલ ક્લાસરૂમ હતા એના બદલે સ્ટુડિયો ટાઈપ ક્લાસરૂમ બનશે, જેની અંદર ફેકલ્ટી મેમ્બર્સે જઈ અને એનું લેક્ચર ડિલિવર કરવું પડશે. એટ ધ સેમ ટાઈમ દરેક શિક્ષકની હું વાત કરું કે જે આમાં અગત્યનો રોલ ભજવે છે શિક્ષણમાં, એ લોકો બી પોતાની જાતને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લાવી અને નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ શીખવો પડશે. કારણ કે એટલું ઇઝી નથી વિદ્યાર્થીઓને ઓનલાઈન લેક્ચરમાં તમારે એટ્રેક્ટ કરવા. ક્લાસરૂમ હતો તો તમારી પાસે ઘણા બધા એવા નુસ્ખા હતા કે જેમાં તમે મિનિમમ એટેન્ડન્સનો ક્રાઇટેરિયા મૂકી શકતા હતા. જ્યારે ઓનલાઈન શિક્ષણની વાત કરીએ તો વિદ્યાર્થી ત્યારે જ તમારા લેક્ચરમાં આવવાનો છે જ્યારે તમે એને સારું કન્ટેન્ટ ડિલિવર કરવાના છો. સો સૌથી પહેલાં ફેકલ્ટીએ પણ પોતાની જાતને ટેકનોલોજી સાથે ઇનલાઇન એની સાથે એને અપડેટ કરવી પડશે. એની સાથે સાથે વિદ્યાર્થીઓ પણ પોઝિટિવલી આ પરિસ્થિતિમાં કેવી રીતે ઓનલાઈન શિક્ષણ મેળવી શકાય એવો એમને અભિગમ રાખવો પડશે. એટ ધ સેમ ટાઈમ મને એવું લાગે છે વન ઓફ ધ સ્ટેક હોલ્ડર્સ આર ઓલ્સો ધ પેરેન્ટ્સ. એટલે વિદ્યાર્થીના જે વાલીઓ છે એ લોકોએ પણ જે સંસ્થાઓ ટેકનોલોજી ઇનેબલ લર્નિંગ વિદ્યાર્થીઓને કરાવવા માટે સામેથી એવો અભિગમ પોઝિટિવ બતાવે છે તો એ લોકોએ પણ આ સિસ્ટમને સપોર્ટ કરવો જોઈએ. ઇન પર્ટિક્યુલર હું એન્જિનિયરિંગની વાત કરું તો ઘણા બધાને એવો શંકા છે કે ભાઈ લેબોરેટરી તમે કેવી રીતે કરાવશો. ચલો ક્લાસરૂમ તો તમે કરાવી શકશો. તો હું સિલ્વર ઓક યુનિવર્સિટીની વાત કરું તો અમારા ફેકલ્ટી મેમ્બર્સે છેલ્લા 1.5 મહિનામાં ઘણું બધું જ્ઞાન વિદ્યાર્થીઓને ઓનલાઈન લેબોરેટરીનું પણ આપ્યું છે. એટલે પ્રેક્ટિકલની વાત કરો છો તમે? લેબોરેટરી હું ટેકનિકલની વાત કરું છું. પ્રેક્ટિકલ લેબોરેટરીમાં પ્રેક્ટિકલ જ્યારે તમારે કરાવવાનું હોય, સૌથી પહેલો સવાલ એન્જિનિયરિંગની વાત આવે તો આ જ આવે કે સાહેબ તમે લેક્ચર તો કરાવશો પણ લેબોરેટરીનું શું? તો અમે સિલ્વર ઓક યુનિવર્સિટીની વાત કરું તો અમારા ફેકલ્ટી મેમ્બર્સે ઘણી સારી ટેકનોલોજીનો આવા ઘણા બધા પ્લેટફોર્મ્સ અવેલેબલ છે. ઇન પર્ટિક્યુલર મિનિસ્ટ્રી ઓફ HRD દ્વારા જ ઘણા સમય પહેલા વર્ચ્યુઅલ લેબ નામનું એક સોફ્ટવેર, એક પ્લેટફોર્મ IIT બોમ્બેના સહયોગથી બધી જ ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓને અવેલેબલ કરવામાં આવ્યું હતું, જેનો એક્ઝોસ્ટિવ યુઝ અત્યારે થઈ રહ્યો છે. અને અમને તો આના બહુ સારા બેનિફિટ દેખાઈ રહ્યા છે અને હું રેકમેન્ડ કરું છું બીજી શૈક્ષણિક સંસ્થાઓને પણ. કારણ કે જે વર્ચ્યુઅલ લેબ પર જે ફેસિલિટી અવેલેબલ છે એવા સાધનો કોઈ પણ સંસ્થાએ વસાવવાની હવે જરૂર નથી, બીકોઝ ધેર ઇઝ અ કોસ્ટ ઇન્વોલ્વ.
તો જે હાઈ એન્ડ ઇક્વિપમેન્ટ છે એ વર્ચ્યુઅલ લેબ પર વિદ્યાર્થીને તમને એક્સેસ આપી શકો છો. અચ્છા, સ્લો લર્નર જે વિદ્યાર્થી છે તે પોતાના પેસ ઉપર એ પોતાની ઈચ્છા થાય એ પ્રમાણે એને રિવાઇન્ડ એન્ડ પ્લે કરીને પણ આ એક્સપેરિમેન્ટ કરી શકે છે. વિદ્યાર્થી પોતાના સમયની અનુકૂળતાએ આ લેબોરેટરીનો એક્સપેરિમેન્ટ કરી શકે છે. જ્યારે એક ઓફલાઈન ટીચિંગ થતું હતું એમાં તો એક લેક્ચરનો સમય હતો ફિક્સ કે 10 વાગે વિદ્યાર્થી ક્લાસમાં હાજર થઈ જ જવું પડે. હવે તો એવું છે કે દરેક છોકરા પાસે લોગિન ક્રેડેન્શિયલ્સ હોય તો એને ખાલી ક્રેડેન્શિયલનો ઉપયોગ કરીને જસ્ટ લોગિન થવાનું છે. તમારે રાત્રે 8 વાગે પણ લેબમાં લોગિનનો યુઝ કરીને તમે એક્સપેરિમેન્ટ કરી શકો છો. અચ્છા, બીજું એક એડિશનલ એડવાન્ટેજ એ પણ છે કે યુ હેવ અ ચાન્સ ટુ ટેક સમ રિસ્ક હિયર. જેમ કે હું એક જણને ઉદાહરણ આપતો હતો કે કેમિકલ એન્જિનિયરિંગની કોઈ લેબ હોય એમાં જો તમારે એક્સપેરિમેન્ટ કરવો હોય તો તમારે વિદ્યાર્થીને જો ખરેખર એક્સપેરિમેન્ટ કરાવતા હોય લેબોરેટરીમાં ઇન કેમ્પસ તો તમારે કહેવું પડે કે જો ટેમ્પરેચર જે બોઇલરનું છે 2500 થી ઉપર ના જાય ત્યારે જોવાનું છે. જ્યારે વર્ચ્યુઅલ લેબોરેટરીની અંદર એ 3500 ટેમ્પરેચર થાય તો એ જે કદાચ ઇન કેસ બ્લાસ્ટ થાય કે કોઈ એક્સિડન્ટ થાય તો એ વર્ચ્યુઅલ જ થવાનો છે. સો ઇટ વિલ નોટ રિઝલ્ટ ઇન ટુ એની ફિઝિકલ એક્સિડન્ટ અને એનાથી વિદ્યાર્થીને જ્ઞાન આવશે કે 2500 થી ઉપર જવાથી ખરેખર શું થાય છે. સો યુ નો એવરીબડી વિલ હેવ ટુ ગો સ્ટેપ ફોરવર્ડ. જેમ ક્રિકેટની ટર્મિનોલોજીમાં વાત કરું તો યુ હેવ ટુ ગો બિયોન્ડ યોર બાઉન્ડ્રીઝ, યુ હેવ ટુ સ્ટેપ ફોરવર્ડ. વિદ્યાર્થી, વાલી, શિક્ષક, સંસ્થા દરેક એક સ્ટેપ ફોરવર્ડ થઈ અને ઓનલાઈનનો જ ઉપયોગ કરી અને શિક્ષણ આપવાનું રહેશે. સૌરેનભાઈની વાત બિલકુલ સાચી છે કે ઓનલાઈન શિક્ષણ આપવા માટે વિદ્યાર્થી, વાલી, શિક્ષક અને સંસ્થાઓએ બધાએ હવે તૈયાર થવું પડશે, વેલ ઇક્વિપ થવું પડશે. આપણી સાથે સ્કાઈપીમાં જોડાઈ ગયા છે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ શ્રી પરિમલભાઈ ત્રિવેદી. સાહેબ, આપનું સ્વાગત કરીએ છીએ GSTVના માધ્યમથી. કિરીટ જોશી કે જેઓ ખૂબ જાણીતા શિક્ષણવિદ છે, CN કેમ્પસના તેઓ ડાયરેક્ટર પણ છે અને સાથે દિલીપ દેસાઈ યુનિવર્સિટી ડેવલપમેન્ટ ઓફિસર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના જોડાયા છે. ત્રણેય મિત્રોનું સ્વાગત કરીએ છીએ. પરિમલભાઈ, હાયર એજ્યુકેશનની વાત ચાલી રહી છે. સંજયભાઈ અને સાથે સાથે સૌરીન શાહ અમારી સાથે જોડાયેલા છે અને આ બંને મિત્રો હાયર એજ્યુકેશનમાંથી આવે છે. આપનો પણ બહુ બહોળો અનુભવ છે શિક્ષણ જગતના આ ઉચ્ચતર શિક્ષણ સાથેનો. ટ્રેડિશનલ યુનિવર્સિટીઓનું કલેવર હવે કેવું બદલાશે? શું કરી શકીશું કે જેથી શિક્ષણના માધ્યમમાં એક પ્રભાવશાળી યુનિવર્સિટી બની રહેશે? તમને લાગે છે કે ક્લાસરૂમનું મહત્વ યથાવત રહેશે? યુનિવર્સિટીના સ્ટ્રક્ચર, યુનિવર્સિટીના કેમ્પસ, યુનિવર્સિટીની ફેસિલિટીઝ આ બધું જ ઓનલાઈન કેવી રીતે કરી શકાશે? પરિમલભાઈ. બ્રહ્મભટ્ટ સાહેબ, GSTVના દર્શકોને હું સૌપ્રથમ નમસ્કાર અને એમના સુરક્ષિત જીવન માટે પ્રાર્થના કરું છું GSTVના માધ્યમથી કે આ સમયને ભગવાન એમને મનોબળ આપે. થેન્ક યુ. આ વિકટ પરિસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી તો અથાગ પ્રયત્ન કરી રહ્યા છે, ખાસ કરીને બધાની ચિંતન મનન કરીને પ્રશ્નનો ઉકેલ લાવવા માટે. પણ હું એક અંગ્રેજીમાં આપતો પ્રિન્સિપલ તરીકે, બહુ સફળ પ્રિન્સિપલ તરીકે લાંબો સમય શિક્ષણમાં આપે સેવા આપી છે તો આપ પણ મારી વાત સાથે સંમત થશે એવું હું માનું છું. એક દાખલો આપું તમને કે અંગ્રેજીમાં કહેવત છે, નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. એક જમાનામાં યુરોપિયન કન્ટ્રીઝમાં બરફનો એટલો મોટો વેપાર થતો કે લોકો એમાં બિલિયોનર થઈ ગયા. પણ જ્યારે રેફ્રિજરેટરની શોધ શોધાઈ ત્યારે બરફનો ધંધો એ તમે જોયું કે લોકોના ઘરમાં પ્રોડક્શન થવા માંડ્યું. મને લાગે છે કે હવે કોરોનાના પેન્ડેમિકે વિશ્વને શિક્ષણનું અને આવનાર યુનિવર્સિટીને કોલેજના પરિરૂપને સદંતર બદલી નાખશે એમ કહું તો જરાય નવાઈ નથી. પણ એમ સાથે સાથે સુભાષભાઈ, હું આપણે એ પણ વાત કરીશ કે વિકાસશીલ દેશ અને વિકસિત દેશમાં ઘણો ફરક છે. આ બધી વાતો તો હું પણ તમને કરી શકું કારણ કે ગુજરાત યુનિવર્સિટીમાં હું લગભગ 2005 થી 2012 સુધી રહ્યો. ત્યારે મને યાદ છે કે મેં 2011માં ઓનલાઈન એક્ઝામ્પલ લીધેલી છે ને ઓનલાઈન પણ દેટ વોઝ ઓનલી ફોર અ મેટ્રોઝ. આજે હું એક GSTVના માધ્યમથી દર્શકોને એક વાત કહેવા માગું છું કે દાખલો એક આપવા માગું છું કે આજે માનનીય શિક્ષણ મંત્રી પણ આમાં હકારાત્મક છે. એનું કારણ કેમ છે તો આજથી સુભાષભાઈ 8 વર્ષ પહેલાંની સ્થિતિ જુદી હતી. આજથી 8 વર્ષ પહેલાં જે ગુજરાત યુનિવર્સિટીનો કુલપતિ હું હતો એમાંથી આજે 13 યુનિવર્સિટી અલગ પડી છે. સૌથી પહેલાં GTU બની, ગોરુ ગોવિંદસિંહ બની, કચ્છ શ્યામજી કૃષ્ણ વર્મા બની, ત્યાર પછી SP યુનિવર્સિટીમાં 50 કોલેજો ગઈ, ત્યાર પછી અમદાવાદ યુનિવર્સિટી બની, GLS યુનિવર્સિટી બની, LJ યુનિવર્સિટી બની, સેપ્ટ યુનિવર્સિટી બની, કડી યુનિવર્સિટી બની, પારી યુનિવર્સિટી બની. મતલબ કેવો થયો કે આજે ગુજરાત યુનિવર્સિટી એ રાજ્યની સૌથી લગભગ નાની યુનિવર્સિટી બની ગઈ. અમદાવાદ અને ગાંધીનગર એમાં પણ એની અંદરથી GLS, LJ, પારુલ અને જે જેવી યુનિવર્સિટીઓ
અલગ બનવાથી લગભગ 70 કોલેજો એમાંથી પણ નીકળી ગઈ. તો આ પરિસ્થિતિમાં ઓનલાઈન એજ્યુકેશન એ ખૂબ જ સરળ છે અને રાજ્ય સરકારે, હું તો માનું છું સુભાષભાઈ, પ્રાઇવેટ યુનિવર્સિટીઓને તો એક પ્રકારની છૂટ આપી દેવી જોઈએ પોતાની રીતે એક્ઝામ લઈને આમાંથી બહાર નીકળવા માટે. મને લાગે છે આવનાર ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી આપણી સ્થિતિ સુધરવાની નથી. જે રીતે દિવસો પસાર થાય છે એ રીતે કોરોનાની સ્થિતિ એ મેટ્રોઝમાં અમદાવાદ જે રીતે અત્યારે પસાર થયું છે, મારે સુભાષભાઈ, આપને કોલેજના પ્રિન્સિપલ રહ્યા છો, આપ મારી વાત સાથે સુર પુરાવશો. અમદાવાદમાં લગભગ 25 વિદ્યાર્થીઓ એ બહારથી આવે છે, પછી સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય અને મધ્ય ગુજરાત હોય, એ લોકો હોસ્ટેલમાં રહે છે, પીજીમાં રહે છે. શું આપ માનો છો કે વિદ્યાર્થીઓ અહીંયા આવીને ફરી આવી શકશે? બીજી મારે તમને વાત કરવી છે, અમેરિકામાં હમણાં લગભગ 15 દિવસ પહેલા એક સ્ટડી થયો. વોશિંગ્ટનની જ્યાં આગળ ત્યાંની સરકાર બેસે છે, ત્યાંના પ્રિન્સિપલે વિનંતી કરી કે અમારે ત્યાં અમુક રિમોટ એરિયામાં હજી બેન્ડવિડ્થ નથી ને કોમ્પ્યુટરની નથી ને લેપટોપ બી નથી. આપણે ત્યાં ઘણા ગરીબ વિદ્યાર્થીઓ છે સુભાષભાઈ, આપણે ભૂલવું ના જોઈએ. ત્યાં ઇન્ટરનેટ બી નથી, ત્યાં કોમ્પ્યુટર બી નથી, એમની પાસે સ્માર્ટફોન બી નથી. આજે વાત થાય છે, આપણે જે કરીએ છીએ માત્ર મેટ્રોઝની વાત કરીએ છીએ. જે ગરીબ વિદ્યાર્થીઓને આપણે આ પહોંચાડી નથી શક્યા, શું એ લોકો ઓનલાઈન એક્ઝામ માટે તૈયાર છે? ત્યાં શું બ્રોડબેન્ડ ઇન્ટરનેટ અનઇન્ટરપ્ટેડ એટલે કે ખોરંભયા વિનાનું મળી શકે એમ છે? જો ના થાય તો એ પરિસ્થિતિમાં તમારો ઉકેલ લાવવો પડશે. છતાં હું આશાવાદી છું, એટલા માટે કે મને લાગે છે કે મેં કહ્યું કે કોઈ પણ નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ધ ઇન્વેન્શન. તો આપણે તૈયાર રહેવું પડશે. પણ એના માટે અહીંયા હું એવું માનું છું કે જેટલી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ બની છે, લગભગ મેં કહ્યું ગુજરાત યુનિવર્સિટીમાંથી લગભગ 16 થી 17 યુનિવર્સિટીઓ નવી થઈ છે. તો સરકારની યુનિવર્સિટીનું ભારણ ઓછું થયું છે. આ સ્થિતિમાં આવનાર સમયમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન એક્ઝામ માટે જે આ સર્વિસ પ્રોવાઈડર છે સુભાષભાઈ, ખૂબ મોટી ફી લે છે. આપ એવું ના માનતા કે આ બધી ઓનલાઈન એક્ઝામ કે ઓનલાઈન તમને ફેસિલિટી મફતમાં મળે છે. એ લોકોને પૈસા આપવા પડે છે, રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. શું વિદ્યાર્થીઓ માટે તૈયાર છે? શું વાલીઓ તૈયાર છે? શું ઘેર બેસીને શિક્ષણ આપવા માટે સંસ્થાઓ ઊંચી ફી લેવા તૈયાર છે? ફીમાં રિલેક્સેશન આપવા તૈયાર છે? આવા અનેક પ્રશ્નો એ પ્રશ્નાર્થ મૂકે છે. ઓનલાઈન એક્ઝામ એ સમય માટે હું એવું નથી માનતો કે વિદ્યાર્થીઓને પસંદ એટલું બધું કરતા હોય, કારણ કે કોલેજમાં આવીને ભણવું, કોલેજમાં આવીને શિક્ષણ લેવું આ જ પણ એમનો લાઈફ ટાઈમ એક એચિવમેન્ટ છે. જી 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 જી, વાત તમારી આ સ્થિતિમાં હું માનું છું કે આવનાર સમયમાં હવે અનેક પ્રશ્નોના જવાબ આપીને આપણે આનો જવાબ શોધવો પડશે. જી, કિરીટભાઈ, પરિમલભાઈએ જે વાત કરી એ હાયર એજ્યુકેશનની વાત કરી કે ઉચ્ચ શિક્ષણનું સ્તર બદલાશે અને એમાં ઓનલાઈન ઘણી બધી પ્રોસેસ આવશે અને શિક્ષણ સંસ્થાઓએ પણ તૈયાર થવું પડશે. કિરીટભાઈ, આપે વર્ષો સુધી પ્રાથમિક શાળાઓમાં અને માધ્યમિક શાળાઓમાં આચાર્ય તરીકે કામ કર્યું છે અને અત્યારે એક બહુ મોટા સંકુલની જવાબદારી, CN વિદ્યાલય જેવા સંકુલની જવાબદારી આપના માથે છે. આપને શું લાગે છે, શિક્ષણ સંસ્થાઓ, શિક્ષકો અને વર્ગખંડમાં વિદ્યાર્થીઓ કયા પ્રકારની પરિસ્થિતિ ઊભી થશે હવે શાળાકીય માળખાઓમાં? જી કિરીટભાઈ. કિરીટભાઈ, આપને અમારો અવાજ પહોંચ્યો છે બરોબર? કિરીટભાઈ આપણી સાથે લાઈન પર જોડાયેલા રહેશે, એમને આપણો અવાજ ત્યાં સુધી પહોંચ્યો નથી. જો દિલીપભાઈ દેસાઈ હોય તો યુનિવર્સિટી ડેવલપમેન્ટ ઓફિસર છે, એમને પણ આપણે આપણી સાથે વાતમાં જોડાયા રાખીએ. તમને જો અમારો અવાજ પહોંચતો હોય તો તમે જસ્ટ અંગૂઠાથી તમારો આ નિશાની બતાવો, જેથી અમને ખ્યાલ આવે કે આપને અમારો અવાજ પહોંચે છે. હા, તો દિલીપભાઈ, આપનો શું સુઝાવ છે? હાયર એજ્યુકેશનમાં કયા પ્રકારનો બદલાવ આવશે? જી. હમણાં રિસન્ટલી એક ન્યુયોર્ક ટાઈમ્સે એક સર્વે કર્યો છે કે આવનારા 10 વર્ષમાં ઓનલાઈન શિક્ષણને જેટલો વેગ નહીં મળતો હોય, એટલે જો નોર્મલ સિચ્યુએશન હોત તો ઓનલાઈન શિક્ષણને આવનારા 10 વર્ષમાં જેટલો વેગ ના મળતો હોય એટલો વેગ આ કોરોનાની જે મહામારી આખા વિશ્વમાં આવી છે એના લીધે ઓનલાઈન શિક્ષણને મળશે. એટલા માટે આપણું ભારત એક અલગ જ ભૌગોલિક સામાજિક વ્યવસ્થા ધરાવે છે. એટલે ભારતમાં ઓનલાઈન શિક્ષણને આપણે એક સાચું સ્થાન આપવું પડશે અને એના માટે બે મુખ્ય મુદ્દાઓ છે. એક કે એને વિદ્યાર્થીએ ઓનલાઈન શિક્ષણ કેવી રીતે પ્રાપ્ત કરવું, એટલે એવા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે તો એ વિદ્યાર્થીઓને આપણે તૈયાર કરવા પડશે. અને બીજું, શિક્ષક ફેકલ્ટી જે વિદ્યાર્થીઓને એજ્યુકેશન આપી રહ્યા છે એ લોકોને પણ આપણે ઓનલાઈન શિક્ષણમાં નવા ઇન્વેન્શન કેવી રીતે કરી શકીએ
અને વિદ્યાર્થીઓ સુધી સાચા જે અર્થમાં શિક્ષણ ઓનલાઈન રૂપે વિદ્યાર્થીઓને પહોંચી વળે એ માટે એક સરસ મજાની વ્યવસ્થા ઊભી કરવી પડશે. એટલે મુખ્ય વસ્તુ એ છે કે આવનારી જે સરકાર અથવા તો આવનારી જે શિક્ષણ વ્યવસ્થા છે એને આનું એક પરિરૂપ ઘડવું પડશે અને છેવાડાના વિદ્યાર્થી સુધી શિક્ષણ પહોંચી રહે એની એક વ્યવસ્થા આવનારા સમયમાં ઘડવી બહુ અનિવાર્ય બને છે. અમે ગ્લોબલ યુનિવર્સિટીમાં હાજી તમારી વાત બિલકુલ સાચી છે. આવનારો સમય કપરો છે, સરકાર માટે બિલકુલ ચેલેન્જિંગ છે અને યુનિવર્સિટીઓ જે રીતે ચાલી રહી છે એ રીતે યુનિવર્સિટીઓ હવે નહીં ચાલી શકે. યુનિવર્સિટીઓનું કલેવર બદલાવાનું છે એ વાત પણ એટલી જ સાચી છે. શાળા કક્ષાએ અશોકભાઈ પટેલ આપણી સાથે જોડાયેલા છે, જેઓ માધ્યમિક શિક્ષક સંઘના સભ્ય છે. અશોકભાઈ, તમને શું લાગે છે શાળાઓમાં, પ્રાથમિક શાળાઓ, કારણ કે આજે ગામડાઓમાં ક્લાસરૂમ પણ નથી, શિક્ષકોનો પણ અભાવ છે અને એની સાથે સાથે 5-5, 10-10 કિલોમીટર સુધી શાળાઓ પણ નથી, બાળકોએ જવું પડશે વર્ગખંડમાં. હવે જ્યાં વીજળીની સુવિધા નહીં હોય, જ્યાં આગળ ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ જેવો શબ્દ પણ સાંભળવા નહીં મળ્યો હોય, ત્યાં કેવી રીતે આપણે શિક્ષણ આપીશું? અને એક વર્ગખંડમાં 50 બાળકો, 45 બાળકો કે 60 બાળકોને હવે કેવી રીતે બેસાડીશું? જી અશોકભાઈ. સુભાષભાઈ, મારા મંતવ્ય મુજબ આપનો પ્રશ્નનો જવાબ આપવા જઈ રહ્યો છું ત્યારે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન ઉટ્યો વહી ધનુષ્ય વહી બાણ. જી, સમયની બલિયારી છે. કોરોની મહામારી જ્યારે આજે મને અને તમને નહીં આખી વૈશ્વિક મહામારી જ્યારે ઊભી થઈ રહી છે ત્યારે આપણે સૌને સાથે ચાલીને આ કામ કરવાનું છે. ખાસ કરીને જે પ્રાથમિક શિક્ષણ કેવી રીતે આપણે આપવું, કારણ કે ગામડામાં જે અંતરિયાળ ગામડાઓમાં છે એ કોઈ પણ જાતની સુવિધા વિનાના ગામડામાં છે અને પ્રાથમિક શાળાઓ ચલાવી રહ્યા છે. શાસન અને પ્રશાસન ઘણી બધી મહેનતના અંતે આજે ડિજિટલ યુગ તરફ મોદી સાહેબે હંમેશા આપણને આગ્રહ પહેલા દિવસથી રાખ્યો છે કે ડિજિટલ ઇન્ડિયા બને, ડિજિટલ ઇન્ડિયા બને. પણ ઘણા બધા હિત શત્રુઓ આને ગણકારતા નહોતા. આજે સમય આવ્યો છે મહામારીનો, ત્યારે બધાને આજે આપણને પ્રતીતિ થઈ છે કે મોદી સાહેબની વાત 100% સાચી હતી કે ડિજિટલ ઇન્ડિયા બનાવવું. આપ જે કહો છો ને, ડિજિટલ ઇન્ડિયા વાળી વાત તો છે કે રાજીવ ગાંધીના સમયથી શરૂ થઈ છે અને રાજીવ ગાંધીના સમયથી કમ્પ્યુટરનો યુગ શરૂ થયો હતો. એટલે એ સમયથી આખી શિક્ષણ પ્રથામાં ડિજિટલની પ્રથા શરૂ થઈ છે. બરોબર ને સાહેબ? બરાબર જી. અને સાહેબ, જે પ્રાથમિક શાળાનું જે સોશિયલ ડિસ્ટન્સ રાખીને આ કામકાજ કરવું પડશે અને છોકરાને ફરજિયાત માસ્ક પહેરાવવું પડશે અને એને સેનિટાઈઝર કરવું પડશે. આ બધી અવેરનેસ બાળકોને આપણે આપવી પડશે. એના માટે મૂળભૂત કારણમાં શિક્ષક અને કેન્દ્રમાં હશે. અને શિક્ષણના પરિબળ છે ને એ 4 પરિબળોથી ચાલતા હોય છે, કારણ કે શિક્ષણ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. કારણ કે શિક્ષણના પરિબળ 4 પરિબળ છે: બાલક, પાલક, ચાલક અને સંચાલક. આ 4 પરિબળો જો એક સૂત્રતા રાખીને એકમેકને મગ્ન થઈને કામ કરશે તો જ 100% અસરકારક શિક્ષણ થવાનું છે. અશોકભાઈ, મારો સીધો જ સવાલ એ છે કે જે ગામડાઓમાં પૂરતા વર્ગખંડો પણ નથી, શિક્ષકો પણ નથી, ત્યાં આ ડિજિટલ ઇન્ડિયા કેવી રીતે પહોંચશે એ મહત્વનો સવાલ છે. ત્યારે સાહેબ, આવા જે નિષ્ણાત શિક્ષકો છે, જ્યાં શિક્ષકોની ઘટ છે, જે સારું શિક્ષણ આપી સક્ષમ નથી, ત્યારે આવા કોરોનાની મહામારીમાંથી જે નિષ્ણાત શિક્ષકો છે ને એ પોતાને જે ભગવાને એને નોલેજ આપ્યું છે, કારણ કે નોલેજ એક શક્તિ છે, નોલેજ ઇઝ પાવર. તો આવા અત્યારે સેવાના મૂલ્યમાં, સેવાની પરબમાં આવા શિક્ષકોએ આગળ વધવું પડશે અને ગામડામાં જઈને પોતાના નિષ્ણાત શિક્ષકોએ એ બાળકોને સોશિયલ ડિસ્ટન્સ રાખીને જ્ઞાન આપવું પડશે. જી, ધર્મેશભાઈ, તમે શું માનો છો? જે રીતે અત્યારે ચિત્ર બદલાઈ રહ્યું છે એ ચિત્રને આપણે ગામડાઓ સુધી લઈ જવું અનિવાર્ય છે. જેમ પરિમલભાઈ ત્રિવેદીએ વાત કરી કે આપણે માત્ર મેટ્રો સિટીની સાથે જ એજ્યુકેશનને જોડીશું એવું નહીં ચાલે. હવે ગામડે ગામડે આપણે શિક્ષણની વાત કરવી પડશે અને ત્યાં સુધી પ્રાથમિક, માધ્યમિક શિક્ષણનો વ્યાપ વિસ્તારવો પડશે. આ સંજોગોમાં કઈ રીતે પ્રાથમિક શિક્ષણને તમે ઓનલાઈન સફળ બનાવી શકો? જી ધર્મેશભાઈ. જુઓ, અત્યારે હાલ જે ચર્ચા થઈ રહી છે એમાં 2 ભાગ પાડી શકાય. એક તો 1 થી 12 ધોરણનું શિક્ષણ છે અને બીજું છે ઉચ્ચતર, કે જેમાં ટેકનિકલ અને એન્જિનિયરિંગ ને કોલેજોની વાત તો સાહેબે કરી કે એમાં એક વિષય તરીકે એનો ઉપયોગ આપણે કરી શકાય. ક્લાસરૂમની રિપ્લેસમેન્ટ કોઈ દિવસ શક્ય નહીં બને. ક્લાસરૂમ તો જોઈશે જ, એમાં વિદ્યાર્થીની હાજરી જોઈશે અને એમાં પ્રોફેસર અને શિક્ષકની હાજરી તો જોશે જ.
ગમે એટલો વિશાળ સક્સેસફુલ અને એડવાન્સ દેશ ભલે હોય, ક્લાસરૂમની પ્રથા કોઈ દિવસ ઇતિહાસમાં નીકળી નથી અને નીકળશે નહીં. ક્લાસરૂમ જરૂરી જ રહેવાના છે. હા, ટેકનોલોજીનો ઉપયોગ આપણે એમાં કરી શકાય છે શીખવા માટે. માનો કે કોઈ મિસ થઈ ગયું તો આપણે એને જોઈ શકાય છે. એટલે ઓનલાઈન શિક્ષણ ઓલરેડી અવેલેબલ જ છે. આપણે કોઈ નવું ઓનલાઈન શિક્ષણ ઇન્ટ્રોડ્યુસ કરવા માટે નથી જઈ રહ્યા. ઓનલાઈન શિક્ષણ વર્ષોથી ચાલ્યું આવે છે. અત્યારે હાલ જે કોરોનાની પરિસ્થિતિ છે, ગંભીરતા ઊભી થઈ છે, ખાસ કરી જે દેહની દૂરી રાખવાની છે, એના કારણે આપણે ક્લાસમાં માનો કે થોડાક સમય માટે 6 મહિના કે 12 મહિના સમયની આપણને ખબર નથી, પરંતુ થોડા સમય માટે આપણે નથી જઈ શકતા. એટલા માટે અત્યારે ખાસ કરીને પ્રાઇમરી જે 1 થી 8 ધોરણની જે વ્યવસ્થા છે એમાં સરકારે અને ખાનગી શાળાઓએ પણ એ ઓનલાઈન ક્લાસરૂમ ચાલુ કર્યા છે. ઓનલાઈન ક્લાસરૂમમાં જો બાળકની વાત કરીએ તો બાળકની વૃત્તિ હંમેશા ચંચળતાની છે. જે બાળક સવારથી 7 વાગ્યાથી માંડીને 1 વાગ્યા સુધી સ્કૂલમાં જે બેસતું હોય એ કોઈ દિવસ ઘરમાં મોબાઈલની સામે બેસવાનું શક્ય કોઈ દિવસ નહીં બને. એટલે એ એક શું કહેવાય કે અત્યારે હાલ આપણી પાસે કશું જ નથી. માનો કે ભણતરના નામે સ્કૂલો બંધ થઈ ગઈ છે એટલે કશું જ નથી. એટલે આપણે કહેવા પૂરતું અને સંચાલકો જે ખાનગી શાળાના છે એ લોકો પોતે કહી શકે કે અમે તો ભણાયું છે અને એ બાને એ લોકો ફી માગી શકે. એટલે એ એટલા સંતોષ પૂરતું આપણે આજે પ્રાઇમરીની જે વાત કરીએ તો એના માટે બરોબર છે. બાકી ઓનલાઈન શિક્ષણ છે એ નાના બાળકો માટે તો નુકસાનકારક છે. જે બાળકને આપણે મોબાઈલથી દૂર રાખીએ છીએ એ મોબાઈલ એના હાથમાં આવે અને મોબાઈલના જે, કારણ કે બાળકને એવો વિવેક નથી કે શું જોવું અને શું ના જોવું. જ્યાં સુધી ભણશે ત્યાં સુધી તો ઓકે છે, પરંતુ ભણ્યા પછી એને કઈ જગ્યાએ ક્લિક કરવી અને શું જોવું એવો વિવેક બાળકને નથી. એટલે ઓનલાઈન શિક્ષણ જેટલું મોટી ઉંમરના જે કોલેજ કક્ષાના જે વિદ્યાર્થીઓ છે એના માટે એ મેચ્યોરિટી છે, એટલી મેચ્યોરિટી બાળકની નથી. એટલે આના ભયસ્થાનો ઘણા બધા છે. સરકારે ઓનલાઈન એજ્યુકેશનના ભયસ્થાનો ઘણા બધા છે. હું ફક્ત નાના બાળક અને 1 થી 12 ની વાત કરું છું. મોટા બાળકો મોટા જે વિદ્યાર્થી છે એના માટે ઓકે છે. અને બીજી એક વસ્તુ કહેવાની રહી ગઈ કે ભૂકંપ આવેલો આપણા ત્યાં, ત્યારે પણ બહુ સ્કૂલોને બહુ નુકસાન થયેલું અને ત્યારે પણ 6 મહિના સુધી ભૂકંપગ્રસ્ત વિસ્તારો હતા ત્યાં શિક્ષણ 6 મહિના સુધી આપણે નહોતા આપી શક્યા. પરંતુ એ વિદ્યાર્થીઓ જ્યારે 6 મહિના પછી સ્કૂલમાં આવ્યા તો કંઈ એટલો મોટો ફરક નહોતો પડ્યો. શિક્ષકોની પોતાની એક કાબિલિયત હોય છે ઝડપથી ભણાવવાની. જે વસ્તુ તમે 6 મહિનામાં ભણાવી શકો એ તમે 2 મહિનામાં કઈ રીતે ભણાવી શકો, એ પ્રકારની વ્યવસ્થા અત્યારે હાલ જે શિક્ષકોનો ફ્રી સમય છે, આ ફ્રી સમયમાં શિક્ષકો પોતે પોતાની જાતને એના માટે સરકાર પણ મદદરૂપ થઈ શકે છે. એવા એટલે કહેવાનો મતલબ કે અત્યારે હાલ પરિસ્થિતિની ગંભીરતા વધારે આપણે આંકીએ છીએ અને આમાં એવો કોઈ ડ્રેસ્ટિકલી મોટો ચેન્જીસ નથી થઈ જવાનો. ક્લાસરૂમનું રિપ્લેસમેન્ટ કોઈ દિવસ શક્ય નથી. એ ક્લાસરૂમમાં જે શીખવાનું છે બાળક, એ એટલો ફરક છે કે ધારો કે કોઈ ક્રિકેટ બાળક પોતે રમે છે, એ લંગડી રમે છે, એ માનો કે સંતા કુકડી રમે છે, એમાંથી એને જે શીખવા મળે છે એવું કોઈ દિવસ એ ગેમ બાળક રમતું હોય ને એ કોઈ દિવસ એને શીખવા નથી મળવાનું. એ એકબીજાની જે ટીમ વર્ક છે, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો જે એ સંબંધ છે, જ્યારે રિસેસ પડે છે ત્યારે જે વિદ્યાર્થી ભેગા થઈને વાતચીત કરે છે, એ ભણતર ફક્ત તમે એવું ના સમજો ક્લાસરૂમ જ ભણતર છે. ક્લાસરૂમની બહાર સ્કૂલનું જે વાતાવરણ છે ને એ એના કરતા વધારે ભણતર છે. એ વાતાવરણ ઘરે બેઠા કોઈ દિવસ ના મળે. અને બે તરફ 2 વે ની જે વાત થાય છે, ઓનલાઈન શિક્ષણ તો વન વે શિક્ષણ છે. એમાં બાળકને કંઈ પૂછવું હોય તો એ પૂછી શકતું નથી. જી ધર્મેશભાઈ, તમારી વાત બિલકુલ સાચી છે કે માત્ર ઓનલાઈન એજ્યુકેશન એ શિક્ષણનો વિકલ્પ નથી. વર્ગખંડનું શિક્ષણ પણ એટલું જ અનિવાર્ય બની જશે અને શિક્ષક 1 to 1 જ્યાં સુધી નહીં શીખવાડે ને ત્યાં સુધી વિદ્યાર્થીઓ કેવી રીતે આ વસ્તુને પામી શકશે એ તો એક બહુ મોટો વિચારણાનો પ્રશ્ન છે. આપણી સાથે કિરીટભાઈ જોશી, બહુ જાણીતા શિક્ષણવિદ, હવે ફરીવાર જોડાઈ ગયા છે. કિરીટભાઈ, અમારો અવાજ તમારા સુધી પહોંચે છે? જો પહોંચતો હોય તો આપ એક નિશાની કરીને અમને સમજાવો કે અમારો અવાજ તમારા સુધી પહોંચે છે. જી કિરીટભાઈ, સવાલ આ છે કિરીટભાઈ કે વર્ગખંડનું શિક્ષણ અનિવાર્ય છે અને શાળામાં વિદ્યાર્થી નહીં આવે તો શું ઓનલાઈન એને શિક્ષણ આપી શકાશે ખરું? કેટલે અંશે ભારતમાં આ પ્રથા સફળ થશે? કિરીટભાઈ જોશી. મને લાગે છે યાંત્રિક ખામીને કારણે કિરીટભાઈ સુધી હજુ આપણો અવાજ પહોંચી શકતો નથી. સંજયભાઈ, તમને ફરી એકવાર તમારી પાસે આવીએ કે જે પ્રકારનું ઓનલાઈન એજ્યુકેશનનું માળખું આપણે વિચારી રહ્યા છીએ અત્યારે,
એક તરફ શાળાઓ કોલેજોમાં યુજીસી દ્વારા નિયમ બનાવવામાં આવ્યો છે 75 થી 80% હાજરી, તો યુજીસી આ નિયમ પણ હવે બદલવો પડશે ને. યુજીસીની માળખાગત નિયમાવલીમાં ઘણા મોટા ફેરફારો આવશે. બીજું એસાઇનમેન્ટની પ્રથા છે, જે એ અસાઇનમેન્ટની પ્રથા ઓનલાઈન જો કરવી હોય તો આપણા અધ્યાપકો, આપણા શિક્ષકો આ અંગે કેટલા તૈયાર છે? જેમ અગાઉ પરિમલભાઈ વાઇસ ચાન્સેલર હતા ત્યારે રિફ્રેશર કોર્સિસ, ઓરિએન્ટેશન કોર્સિસ આપણે જે અટેન્ડ કરતા હતા અને જે કન્ડક્ટ કર્યા હતા, એ ફરીવાર આ ડિજિટલ ઇન્ડિયા માટે, ઓનલાઈન કોર્સિસ માટે હવે રિફ્રેશર અને ઓરિએન્ટેશન પુનઃ ફરીવાર આપણે અધ્યાપકોને માથે મારવા પડશે, અને જેથી કરીને વર્ગખંડમાં વિદ્યાર્થી ન આવે તો પણ ઘેર બેઠા એને ભણાવી શકાય, આવી એક પ્રથા અનુસરવી પડશે. તમને શું લાગે છે આમાં આપણે કેટલે અંશે સફળ થઈશું? હું ખાસ કરીને આર્ટ્સ અને કોમર્સના એજ્યુકેશનની વાત કરું છું. સંજયભાઈ. સાહેબ, તમારી વાત સાચી છે. એટલે ઓનલાઈન એજ્યુકેશનના સાહેબ એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ બંને છે. જી. હવે આમાં એવું છે કે અત્યારે રિફ્રેશર કોર્સ અને ઓરિએન્ટેશન કોર્સ પણ ઓનલાઈન શરૂ થઈ ગયા છે. તમારે એના માટે હવે ક્યાંય જવાનું નથી. તમે ઘરે બેઠા જ તમે આ બધા કોર્સિસ હવે કરી શકો છો. નંબર 2, અમારા મિત્રની વાત સાચી છે કે ક્લાસરૂમ ટીચિંગનો કોઈ ઓલ્ટરનેટિવ નથી. આઈ ડુ બિલીવ આઈ કોન્ટેક્ટ સાથેનું ભણતર, એના જેવું એજ્યુકેશન કોઈ છે જ નહીં. ક્લાસની અંદર 150 વિદ્યાર્થી બેઠા હોય અને એક પ્રોફેસર ક્લાસમાં ભણાવતો હોય તો એની અસર ચોક્કસ થાય જ છે. ઓનલાઈન એજ્યુકેશનની અંદર એ અસર ઊભી ન જ થઈ શકે. પણ મારી વાત એ છે કે જ્યારે આ કોરોના સંક્રમણ અને COVID-19નું વિશ્વવ્યાપી જ્યારે આ સ્વરૂપ આખું બદલાયું છે અને એની અંદર અમુક કન્ટ્રીએ ઓલરેડી નોટિફિકેશન બહાર પાડી દીધું છે કે અપ ટુ 2020 ડિસેમ્બર અમે ક્લાસરૂમ ટીચિંગ કરવાના નથી. મારી કોલેજમાંથી એવરી યર 5 છોકરાઓ US ભણવા જાય છે, જેના પૈસા અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી ચિરાગ પટેલ આપે છે. એ લોકોનું સિલેક્શન પરમ દિવસે થઈ ગયું. અમેરિકાની યુનિવર્સિટીએ ઓનલાઈન સિલેક્શન કર્યું, એ ઇન્ટરવ્યૂ થઈ ગયા. બટ વિથ ધીસ કન્ડિશન that you have to come to US in the month of January, in the last week of January 2021. આ નિર્ણય યુનિવર્સિટીએ ઓલરેડી લઈ લીધો છે. વાત એ છે કે જ્યારે આ વિકલ્પ સિવાય હવે બીજો વિકલ્પ હાલ દેખાતો નથી ઓનલાઈન એજ્યુકેશનનો, એના માટે આપણે સંશોધન કરવું પડશે. એના માટે સરકારે અને યુનિવર્સિટીએ સાથે બેસી અને ડ્રાસ્ટિક ચેન્જ, સિલેબસ પણ આપણે બદલવો પડશે. આપણે એક્ઝામ સિસ્ટમ બદલવી પડશે, ટીચિંગ સિસ્ટમ બદલવી પડશે. ટીચિંગ, લર્નિંગ અને સૌથી મોટો મુદ્દો રિસર્ચનો છે, હાયર એજ્યુકેશનનો. એ રિસર્ચ ઉપર પણ આની બહુ મોટી ઇફેક્ટ થઈ છે અને થવાની છે. છેવટે તો એજ્યુકેશન એક વન ઓફ ધ સેક્ટર્સ છે સોસાયટી. સંજયભાઈ, તમારી વાત સાથે સંપૂર્ણ સંમત થવાય કે એક આખું માળખું બદલવું પડશે અને માળખું બદલવા માટે ઘણો મોટો સમય જોઈશે. ફરી એકવાર કિરીટભાઈ આપણી સાથે જોડાયા છે. કિરીટભાઈ, શાળાકીય એજ્યુકેશનમાં ઓનલાઈન પ્રથા કેટલે અંશે સફળ થશે અને વર્ગખંડમાં વિદ્યાર્થીઓ નહીં આવે તો પછી એમને ઘેર બેઠા શિક્ષણ અપાશે તો કઈ શાળાઓમાં ફી ભરવા માટે વાલીઓ તૈયાર થશે? કિરીટભાઈ. અત્યારે સમગ્ર વિશ્વમાં એક મોટી કુદરતી આફત છે અને એવા સંજોગોમાં ઘણી બધી સમસ્યાઓ પૈકીની એક શિક્ષણ વ્યવસ્થામાંની પણ એક સમસ્યા છે. એવા સમયે શિક્ષણ વ્યવસ્થા ગોઠવવા માટે એકલી સરકાર કંઈ જ નહીં કરી શકે, પણ સરકારની સાથે મેનેજમેન્ટ, વાલીઓ અને શિક્ષકો, આ તમામ વ્યક્તિઓનો સહયોગ લેવામાં આવશે, તમામના વિચારોનું મંથન કરી ગોઠવવામાં આવશે તો જ સફળ થઈ શકાશે. આપની વાત બહુ સાચી છે. આપે કહ્યું કે વિદ્યાર્થીઓની સંખ્યા અને એના પ્રમાણમાં શિક્ષણ કેમ આપવું, તો મને ગૌરવ છે કે હું જે સંસ્થામાં અત્યારે સેવા બજાવી રહ્યો છું એ સંસ્થાનું મેનેજમેન્ટ આ બાબતમાં ખૂબ જાગૃત છે અને અત્યારથી જ વિચાર કરી રહ્યું છે કે આગામી વર્ષોમાં શું કરવું. તો એ પૈકીની એક આપની વાત છે વિદ્યાર્થી સંખ્યા છે તો એ પ્રોબ્લેમરૂપ થાય જ. જો કોરોનાનો અંતર નથી તો શું કરવું, તો એના માટે અમે વિકલ્પો બે વિચારી શકીએ કે જ્યાં એક શિફ્ટમાં શાળા ચાલતી હોય
જ્યાં એક જ શાળામાં એક જ સેશનમાં ચાલે, 2 સેશન નથી ચાલતા સવાર ને બપોર, એવી શાળા 2 સેશનમાં કરાય અને વર્ગખંડ જે છે એને 3, માનો કે 1 થી 5 ધોરણ હોય તો 1 થી 3 સવારે આવે અને 4, 5, 6 બપોરે આવે અને એને 50% વિદ્યાર્થીઓમાં વહેંચી દેવાના, એટલે કે 30-30 ના બદલે 60-60 વિદ્યાર્થી, 60 ના બદલે 30-30 કરી નાખવાના. 30 વિદ્યાર્થીઓ એક વર્ગખંડમાં હશે અને બીજા 30 વિદ્યાર્થીઓ બીજા વર્ગખંડમાં જે સ્ક્રીન ઉપરથી એ સમજી શકતા છે, જેથી ડિસ્ટન્સ જળવાશે. બીજી વાત, પણ કિરીટભાઈ એટલા વર્ગખંડની સંખ્યા પણ જોઈએ ને. જ્યારે સરકાર પાસે 1 થી 5 ધોરણની જે પ્રાથમિક શાળાઓ સરકાર પોતે ચલાવે છે ત્યાં 2 જ વર્ગ હોય છે અને બહાર ઝાડ નીચે વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે. આ પરિસ્થિતિમાં કેવી રીતે આ શક્ય બને? તમે માત્ર સીએન વિદ્યાલયના કેમ્પસનો વિચાર ન કરો, ખાસ દૂર દરાજના કચ્છના એ પચ્છમ ગામની શાળાની પણ ચિંતા કરવી પડશે આપણે. એ સમસ્યા પણ આપની સાચી છે, તમારી વાત સાથે બિલકુલ સહમત છું. જુદી જુદી જગ્યાએ જુદા જુદા વિકલ્પો હોય, એમાંનો એક જ વિકલ્પ મેં કહ્યો છે. બીજા વિકલ્પો હું આપને કહું છું કે ઓનલાઈન શિક્ષણ આપવું પડશે, પણ ટેકનોલોજીની વ્યવસ્થા સામાન્ય રીતે શિક્ષણ વિભાગે જ કરવી પડશે. કારણ કે આજે જિલ્લા પંચાયતની શાળા ગ્રામ્ય વિસ્તારમાં છે, બહુ સાચી વાત છે, તો ત્યાંની પંચાયત એની વ્યવસ્થા નહીં કરી શકે તો સરકારે એની વ્યવસ્થા ગોઠવવી પડશે, તો જ થશે. બીજું, મોબાઈલ આજકાલ દરેક ઘરમાં છે. તમે મોબાઈલ છે ત્યારે એ મોબાઈલ દ્વારા શિક્ષણ કેમ મેળવવું? માનો કે કોઈ એક વર્ગખંડમાંથી કોઈ એક શાળામાંથી શિક્ષક આ કામ કરી રહ્યો છે, પોતાના ઘરેથી કરી રહ્યો છે, તો એ શિક્ષકોને પણ આની ટ્રેનિંગ આપવી પડશે કે ઓનલાઈન શિક્ષણ કેમ આપવું. શિક્ષકો આ કરવા માટે તૈયાર છે, પણ એની ટ્રેનિંગ બહુ અનિવાર્ય બાબત રહેશે, કારણ કે ટેકનોલોજીનો ઉપયોગ અત્યાર સુધી બહુ જૂજ પ્રમાણમાં થયો છે. આ તો એક કરવાનો આવશે ત્યારે શું કરવું એક પ્રશ્ન રહેશે, તો એ પણ એક સમસ્યાનો ઉકેલ હોઈ શકે. મારી ત્રીજી વાત પણ છે આપ જે કહો છો એની સાથે, કે સામાન્ય રીતે શિક્ષકો ભલે કદાચ ટેકનોલોજી માનો કે વર્ચ્યુઅલ વર્ગો ન ચલાવી શકે, કદાચ એવું બની શકે, તો એને ઓનલાઈન તમારો મોબાઈલની માધ્યમથી કે અન્ય માનો કે વોટ્સએપ કોલથી પણ તમે એમને એસાઇનમેન્ટ આપી શકો. એસાઇનમેન્ટનું સોલ્યુશન પણ એ નાના નાના જૂથમાં થઈ શકે, એવું પણ બને. પણ આજકાલ સામાન્ય રીતે ઝૂમ છે, સ્કાઈપી છે, ગૂગલ ક્લાસ છે, આવા જુદા જુદા જૂથ છે. એ જૂથની ટેકનોલોજીનો ઉપયોગ કરી જ્યાં મોબાઈલ અસ્તિત્વમાં છે ત્યાં મોબાઈલોમાં પણ આ એપ નાખી અને શિક્ષકો તો ત્યાં ઉપયોગી થઈ શકશે, પણ વાલીઓ જાગૃત નહીં હોય, કારણ કે અભણ હશે. વાલીઓ કેટલાક એવા છે કે જે સામાજિક રીતે પછાત છે, પણ વિદ્યાર્થીઓ સમજી શકશે અને એમને સમજાવવા પડશે તો આનું નિરાકરણ આવી શકે. પણ સારી વાત એ છે અત્યારે કે હું વ્યક્તિગત બોલી રહ્યો છું, જે હું અનુભવ છે પ્રમાણે, કે જે આપણા શિક્ષણ સચિવ વિનોદ રાય સાહેબ છે, જે ખાસ કરીને ટેકનોલોજીમાં ખૂબ રસ ધરાવે છે અને જુદા જુદા પ્રયોગો કરવા છે, અભિનંદન છે. એ આ બાબતમાં અત્યારથી પ્રયત્ન કરી રહ્યા છે. માન્ય મંત્રીશ્રી પણ આ બાબતમાં તૈયાર કરી રહ્યા છે, પણ ખૂબ અગત્યની વસ્તુ છે આપણા માટે. યસ જી. પરિમલભાઈ, તમને શું લાગે છે અત્યારે જે રીતે મોબાઈલ, લેપટોપ અને જે પ્રકારના ગેઝેટ આવી રહ્યા છે, એક આખી નવી જ ઇન્ડસ્ટ્રી આવી રહી છે ભારતમાં. એનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં અને વેચાણ પણ કરોડોની સંખ્યામાં થવાનું છે, એટલે એક નવી જ ડિજિટલ ઇન્ડસ્ટ્રી આપણે ત્યાં ડેવલપ થશે એવું લાગે છે. અને હાયર એજ્યુકેશનમાં બીજી બાબત એ પણ છે કે આપણે ત્યાં અધ્યાપક આલમ એ હજુ કમ્પ્યુટર સેવી નથી બન્યા. 50%, 60% જેટલાને જ કમ્પ્યુટર ઓપરેટ કરતા આવડે છે. અન્ય વિસ્તારોમાં કે જે દૂર દરાજના વિસ્તારો છે ત્યાં હજુ ડિજિટલ ઇન્ડિયાનો પ્રવેશ નથી થયો. એ સંજોગોમાં હાયર એજ્યુકેશનનું હવે પછીનું ચિત્ર મેટ્રો સિટીઝનું જુદું બનશે, જે તમારી અગાઉની વાત હતી, અને એ સિવાય ગ્રામ્ય વિસ્તારોના એજ્યુકેશનની પણ આપણે ચિંતા કરવી પડશે. આ બંનેનો મેળ એક જ યુનિવર્સિટીમાં કેવી રીતે બેસાડી શકાય? જો સુભાષભાઈ, કિરીટભાઈની પણ વાત તમે સાંભળી, આમાં તમે રિયાલિટીથી દૂર નથી જઈ શકવાના. તમારા ત્યાં ગરીબ વિદ્યાર્થીઓ આવે છે. આજના મા બાપ રિક્ષા ચલાવીને પણ પોતાના છોકરાઓને અંગ્રેજી મીડિયમમાં મૂકવા માટે તમે જુઓ છો કે આગ્રહ રાખે છે, સારું શિક્ષણ આપવા માગે છે. એક રૂમ રસોડામાં રહે છે, ફેમિલીમાં એક સ્માર્ટફોન પણ નથી હોતો. સાહેબ, મેં જોયેલું છે આવું. આ પરિસ્થિતિમાં 3 બાળકો હોય કે 2 બાળકો હોય, શું માનો છો બંને બાળકો પાસે લેપટોપ હોય? એક સાથે બંનેના ક્લાસીસ ઓનલાઈન શક્ય હોય તો એક લેપટોપમાં 2 ભાઈ બહેનો કેવી રીતે ભણી શકે? આ બધા વિચાર કરવા પડશે. આજે તમે એમ કહો છો કે ઝૂમ વાપરો, ગૂગલ વાપરો, આ બધું ફ્રી નથી. સર્વિસ પ્રોવાઈડરો એની ફી લે છે, અને વાલીઓ ફી ઉપરાંત આ ફી શેના માટે ચૂકવે એ પ્રશ્ન પણ વાલીઓ કરવાના છે. તમે માનો છો એક્ઝામનું પરિણામ, જેમ કિરીટભાઈએ કીધું કે આપણે વિદ્યાર્થીની સંખ્યા 60 થી 30 કરો,
મારે કિરીટભાઈને વિનંતી એટલે પ્રશ્ન એ છે કે 60 વિદ્યાર્થીઓને 2 વાર ભણાવવાના, 30 ને પહેલા ને 30 ને બીજી વાર, તો શિક્ષકનો વર્કલોડ ડબલ થશે. શું રાજ્ય સરકાર એટલા શિક્ષકોની નિમણૂક કરશે? ડબલ વર્કલોડ શિક્ષકો લેવા તૈયાર થશે? 2 શિફ્ટમાં શિક્ષકો આવવા તૈયાર થશે? આ પ્રશ્ન છે. હું નથી કહેતો કે અશક્ય છે, શક્ય હોઈ શકે, પણ એક શિક્ષણવિદ તરીકે જે મેં રાજ્યમાં 5 લાખ વિદ્યાર્થીઓને મેં લગભગ 9 વર્ષ એજ્યુકેશન આપ્યું છે ત્યારે હું કહી શકું કે આઈ કેન થિંક ઓવર ધેટ. ભારતની અંદર વિકાસશીલ દેશ અને વિકસિત દેશમાં આજે ફરક છે. અમેરિકા પણ આ ફેસ કરી રહ્યા છે સાહેબ, આઈ હેવ ઓન રેકોર્ડ. તો મને લાગે છે સુભાષભાઈ, ઓનલાઈન એજ્યુકેશન વન ઓફ ધ ઓપ્શન હોઈ શકે, ઓનલી ઓપ્શન ન હોઈ શકે. ઇન્ડિયા માટે કોઈ એવું માનતું હોય કે આપણે પેન્ડેમિક, કોરોના પેન્ડેમિકમાં હવે કાલથી જ બધું બદલી નાખીએ, એટલીસ્ટ હું એમાં સંમત નથી થતો. ધીરે ધીરે તમે પગભર થાવ તો તમે ચોક્કસ 5 વર્ષે એમાં જઈ શકો. હું આપની સાથે બીજી એક વાત કહું સુભાષભાઈ કે 60% નહીં, 30% જ અધ્યાપકો કદાચ ટેકનોલોજીથી અવેર છે, સ્માર્ટફોનનો ઉપયોગ કરો અને કોમ્પ્યુટર એજ્યુકેશન લેવું. ઇટ્સ અ ટોટલ ડિફરન્ટ થિંગ. મને લાગે છે કે આજના સમયમાં બાળકોનું સુરક્ષિત ભવિષ્ય વાલીઓ માટે મુખ્ય પ્રશ્ન છે કે શિક્ષણની સાથે એનું જીવન સુરક્ષિત રહે. શું શાળા કોલેજો એ બાબતમાં સજ્જ છે? કેમિકલ લેબોરેટરીની અંદર રોજ આપણે પ્રયોગ કરવા માટે શું વર્ચ્યુઅલ લેબ એ કેમિકલ પ્રયોગ કરાવી શકશે? કારણ કે ત્યાં તો એને ઇન ફિઝિકલ જઈને કેમિકલ નાખવું પડે છે અથવા મિક્સ કરવું પડે છે. આવા અનેક પ્રશ્ન છે. ઓનલાઈન એજ્યુકેશન અમુક ફેકલ્ટી માટે સરળ છે, પણ અમુક ફેકલ્ટી માટે એટલું સરળ નથી. આપણે જ્યારે આટલા બધા વિદ્યાર્થીઓ ભારતમાં હાયર એજ્યુકેશનમાં હોય અને યુનિવર્સિટીઓ ઓછી પડતી હોય, તો મને લાગે છે કે ઓટોનોમી એક જ પ્રશ્ન છે. દરેક નાના નાના જૂથમાં, જે અત્યારે મેં કહ્યું અમદાવાદમાં નવી 18 યુનિવર્સિટી છેલ્લા 4 વર્ષમાં બની છે, તો એ નાના પોકેટમાં દરેક યુનિવર્સિટીને ઓટોનોમી આપીને એની સગવડતા પોતે જાતે કરે અને સરકાર એને મદદ કરે એવી વ્યવસ્થા ઊભી કરવી પડશે. પરિમલભાઈ, તમને નથી લાગતું કે તમે જે રિક્ષા ચાલકોની વાત કરી, જે ગરીબ માણસોની વાત કરી, એક કુટુંબના 2 કે 3 બાળકોના શિક્ષણની ચિંતા કરી, તો હવે પછીના દિવસોમાં કોરોના 19ના ઇફેક્ટ રૂપે એજ્યુકેશન મોંઘું બનશે એ વાત સ્વીકારો છો તમે? હું સુભાષભાઈ, આપ તો એક સફળ પ્રિન્સિપલ રહી ચૂક્યા છો. જો તમે આ પેનલમાં એક સભ્ય હોત તો તમે આનાથી પણ ઘણી મુદ્દા મૂકી શક્યા હોત. હું માનું છું, એટલે હું હાર્ડકોર ફેક્ટ વાત કરું છું. એજ્યુકેશન મોંઘું થવાની સાથે હું તમને બીજા પ્રશ્ન કરું સાહેબ, સાયકોલોજીકલ પ્રશ્ન એવા થવાના કે એક ક્લાસમાં આપે તો જોયું છે કે આપના ક્લાસમાં પણ આપે 120 વિદ્યાર્થીઓને બેસાડ્યા હશે, એને તમે એમ કહો કે 40-40 બોલાવીને કોલેજ ચલાવી, જ્યારે 2000 વિદ્યાર્થીની આપણી કોલેજને 3 શિફ્ટમાં કરવી હોય, મને લાગે છે આપ આનો ઉત્તર સારી રીતે આપી શકો, કારણ કે એક સફળ પ્રિન્સિપલ આપ રહ્યા છો. આ સ્થિતિમાં હું માનું છું કે જ્યાં સુધી રિયાલિટીમાં તમે નેગેટિવ થિંકિંગ નહીં કરો સુભાષભાઈ, ત્યાં સુધી આનો પોઝિટિવ આન્સર નહીં મળે. અગેનું કહું છું, કોઈ અશક્ય નથી, બધું થઈ શકે એમ છે, પણ તમારું પહેલું પગલું એ છેલ્લા પગલા સાથે જો મેચ નહીં કરે, ફર્સ્ટ સ્ટેપ ને લાસ્ટ સ્ટેપનું લાઈન એક નહીં હોય, તો વચ્ચે જઈને તમે એવી રીતે ઊભા રહી ગયા હશો કે તમને એનો જવાબ નહીં મળે. આવડી મોટી શિક્ષણમાં તમે જુઓ, જાન્યુઆરીમાં કોરોના આવ્યો ભારતમાં, આપણે માર્ચ મહિના સુધી પરીક્ષા ન લઈ શક્યા. માર્ચ મહિના પછી આપણે વિચાર કરીએ કે જુલાઈમાં પરીક્ષા લઈશું. શું આપણે જાન્યુઆરીમાં પરીક્ષા ના લઈ શક્યા હોત? શું આપણે ફેબ્રુઆરીમાં ભલે ગમે તે રીતે થોડીક ફાસ્ટ કરીને 3 શિફ્ટમાં કરીને રિઝલ્ટ ના આપી શક્યા હોત, તો આજે આપણે ક્યાંક જુદા હોત. આપણે પરિસ્થિતિ ઊભી થાય પછી એનો ઉકેલ લેવા નીકળીએ છીએ. એ થોડીક આપણે ભૂતકાળમાં સુભાષભાઈ જોયું છે, ઘણીવાર આવા અનએવોર્ડેબલ સર્કમસ્ટન્સીસનો સામનો કર્યો છે. મને લાગે છે આપણે થોડા મોડા પડ્યા છીએ, પણ દેર આય દુરસ્ત થાય આ બાબતનો વિચાર કરીને પરમેનન્ટ સોલ્યુશનનું પહેલું પગથિયું એ સચોટ નહીં લઈએ તો કાલે પણ આપણે આ જ ચર્ચા કરતા આવીશું, એવું મારું માનવું છે. જી પરિમલભાઈ. સૌરીનભાઈ, તમે ટેકનિકલ એજ્યુકેશન સાથે સંકળાયેલા છો, એટલે બહુ મહત્વની વાત આ છે કે ઓનલાઈન કન્ટેન્ટ તૈયાર કરવાની જવાબદારી કોની? યુનિવર્સિટીની, જે તે કોલેજની, વર્ગખંડમાં ભણાવતા એ શિક્ષકની, અને એક સરખું મટીરિયલ તૈયાર કરવું પડે ત્યારે ભારતમાં એક સરખા સિલેબસ, એક સરખા અભ્યાસક્રમોની વાત થઈ રહી છે, ત્યારે યુજીસી કેટલી મોટી જવાબદારી સ્વીકારશે અને ખાસ કરીને ટેકનિકલ એજ્યુકેશનમાં આ કેવી રીતે શક્ય બનશે? સૌરીનભાઈ. મારું મંતવ્ય એ છે, આપ જાણતા જ હશો કે કોઈ પણ યુનિવર્સિટીની વાત કરીએ તો
સિલેબસ ડિઝાઇન કરવાની જવાબદારી એના એકેડેમિક કાઉન્સિલ અને બોર્ડ ઓફ સ્ટડીઝની હોય છે, જી, જેની અંદર ખૂબ જ અનુભવી અધ્યાપકો, ઇન્ડસ્ટ્રી પાર્ટિસિપન્ટ્સ પણ હોય છે. એમાં એ બધા ભેગા થઈને એનું મંથન કરીને એનો સિલેબસ બનાવતા હોય છે. અરે પણ તમને કહું, એક તગલકી અધિકારી દ્વારા લાદવામાં આવેલો હતો એક નિર્ણય કે બધી જ યુનિવર્સિટીઓમાં કોમન સિલેબસ ઊભો થવો જોઈએ, અને એને કારણે એક પ્રકારની ઝુંબેશ ચાલુ થઈ. આ તો સારું થયું કે કેટલાક શિક્ષણવિદોએ સીધા શિક્ષણ મંત્રીને સમજાવ્યા અને આ થિયરી ઇમ્પ્લિમેન્ટ ન થઈ. પણ આવું થાય તો શું કરવાનું? મને જ્યાં સુધી મને અંદાજ છે ત્યાં સુધી દરેક યુનિવર્સિટીને પોતાનો સિલેબસ જાતે ડિઝાઇન કરવાની ઓટોનોમી યુજીસીએ આપેલી જ છે, અને દરેક યુનિવર્સિટીનું ગોલ એ જ હોય છે કે કેવી રીતે હું સિલેબસ મારો અપડેટેડ રાખું કે જેથી મારો વિદ્યાર્થી જે બહાર પડે તે ઇન્ડસ્ટ્રી રેડી હોય. એટલે એવી યુનિવર્સિટી કે જે આ સમયમાં કરંટ ટેકનોલોજી જે માર્કેટમાં યુઝ થાય છે એ ટેકનોલોજીનો સિલેબસમાં એનું અંદર એનો ભાગ બનાવે અને પોતાના ફેકલ્ટી મેમ્બર્સને એના વિશે જ્ઞાન આપે કે આ ટોપિક તમારે સિલેબસમાં કવર કરવાનો છે. ઓબ્વિયસલી સોરેનભાઈ, પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજીસમાં જે પગાર ધોરણો છે ને એ દયનીય છે. એ સંજોગોમાં એ અધ્યાપકો પાસેથી આ પ્રકારનું કામ લેવું કેટલે અંશે વ્યાજબી, અને કેવી રીતે તેમને તૈયાર કરીશું આપણે? મારા ખ્યાલથી અગેન મારો ઓનેસ્ટ ઓપિનિયન આપું છું કે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ એક બહુ સારી કહેવત છે, અને ધોઝ હુ વોન્ટેડ ટુ રિટેન ઇન ટુ ધીસ લાઇન, એકેડેમિક્સમાં રહેવું હશે, ટીચિંગમાં રહેવું હશે, તો તમારે પોતાની જાતને ઇક્વિપ કરવી જ પડશે. એટલે આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એને અવસર તરીકે તમારે ઉપયોગ કરવાની છે. તમે જો ફેકલ્ટી રિલક્ટન્ટ રહેશે કે હું અપડેટ નહીં કરું, નવું કન્ટેન્ટ નહીં શીખવું, તો કદાચ એ આ ફિલ્ડમાં રહી નહીં શકે. they will be not able to remain into this field. એટલે મને એવું લાગે છે કે પગાર વસ્તુ અલગ છે અને શિક્ષકનો અભિગમ એવો હોવો જોઈએ કે નવી ટેકનોલોજી હું શીખું અને મારા વિદ્યાર્થીને શીખવાડું. સ્કાય ઇઝ ધ લિમિટ છે. મને યાદ છે કે આથી કદાચ 2-3 દાયકા પહેલાની વાત કરીએ તો શિક્ષકોનો પગાર એટલો બધો સારો ન હતો. એટ ધ સેમ ટાઈમ આપણે બધા જે અત્યારે બેઠેલા છે જે ઘણી સારી પોઝિશન પર પહોંચ્યા છે એવા શિક્ષકોનો જેનો પગાર નતો પણ એ લોકોએ પોતાનું જીવન આમાં રેડી લીધું, અને કદાચ એટલે જ આપણે આના માટે સક્ષમ બની ચૂક્યા છે. તો એવો અભિગમ શિક્ષકે લાવવાની જરૂર છે કે સેલરી ઇઝ નોટ માય મોટિવેશન ફેક્ટર, પણ હું આ સમયમાં કેવી રીતે નવી ટેકનોલોજી વધુને વધુ શીખી, ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ ટેકનોલોજી શીખી મારા સિલેબસમાં એને કવર કરી અને મારા વિદ્યાર્થીને એના માટે હું તૈયાર બનાવું કે જેથી જ્યારે એ ઇન્ડસ્ટ્રીમાં જાય ત્યારે એ ટેકનોલોજી પર કામ કરવા માટે સક્ષમ રહે. જી, દિલીપભાઈ, આપ તો યુનિવર્સિટી ડેવલપમેન્ટ ઓફિસર છો. આ સંજોગોમાં એક પ્રાઇવેટ યુનિવર્સિટીમાં શિક્ષકોને તૈયાર કરવા અને ડિજિટલ ઇન્ડિયા માટે આપણે હવે તૈયાર કરવા પડશે, તો એ શિક્ષકોનો પ્રતિભાવ હવે પછી કેવો હશે અને મેનેજમેન્ટ કેવી રીતે અધ્યાપકો પાસેથી આ કામ લઈ શકશે? જી જી, અહીંયા જે પ્રશ્નો ઉઠ્યા છે એ બહુ સાચા પ્રશ્નો છે કે આ બધી જે સિચ્યુએશન છે એને આપણે કેવી રીતે કરી શકીએ. પણ આ સમયે પ્રાઇવેટ યુનિવર્સિટી અને એના મેનેજમેન્ટે પોતાના કર્મચારીઓના ફેવરમાં કામ કરવું જોઈએ અને પોતાના કર્મચારીઓને એક એવી પ્રેરણા આપવી જોઈએ કે આપણે સૌ એક શિક્ષણ સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે, એટલે આપણે ફાઇલો સાથે નથી રમવાનું, આપણે હસતા ખેલતા ચહેરાઓ સાથે કામ લેવાનું છે. એટલે વિદ્યાર્થીઓ અને ભારતના ભવિષ્યને આપણે આગળ ધપાવવાનું છે. એટલે પ્રાઇવેટ સંસ્થાઓએ અને યુનિવર્સિટીઓએ અને તેના મેનેજમેન્ટે પોતાના કર્મચારીઓને એ રીતે તૈયાર કરવા પડશે. અને આ જે ક્રિટિકલ કન્ડિશનમાં સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વ અત્યારે જે સમય પસાર કરી રહ્યું છે એનો એક પેરેલલ એક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી પડશે. મેં મારું શિક્ષણ યુએસમાં લીધું છે અને મને ખબર છે કે ઓનલાઈન શિક્ષણ એ કેટલું મહત્વનું હોય છે. આપણે ક્લાસરૂમનો વિકલ્પ શોધવા નથી જઈ રહ્યા, પરંતુ પરિસ્થિતિને એક સુવર્ણ અવસર ગણી અને વિદ્યાર્થીઓ સમક્ષ એક એવી સિસ્ટમ મૂકવા જઈ રહ્યા છીએ કે જેમાં વિદ્યાર્થી જ છેલ્લે એનો લાભ કરતા હોઈ શકે એવું મારું માનવું છે. જી, અશોકભાઈ, તમે માધ્યમિક શિક્ષક સંઘના સભ્ય છો, મને એ જણાવો કે કયા શિક્ષકો હવે પછી આ ડિજિટલ કન્ટેન્ટ તૈયાર કરવા માટે તૈયાર થશે અને કેટલે અંશે શિક્ષકો તૈયાર છે? કારણ કે જેવું 20મી જૂન આવશે અને સરકાર જો એમ આદેશ આપી દે કે હવે પછી શાળા કોલેજો ખોલી નાખો, તો તરત જ તમારે વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓને નહીં બોલાવી શકો, એમની ઓનલાઈન પરીક્ષાઓ લેવી પડશે, અથવા તો જુદી જુદી શિફ્ટમાં એમને કોલેજ કે શાળાઓમાં બોલાવીને પરીક્ષાઓ લેવાની થશે. ત્યારે કેટલે અંશે શિક્ષકો
આ ટેકનિકલ એજ્યુકેશન આખી મેથડ સ્વીકારવા માટે તૈયાર થયા હશે અને કેટલે અંશે એ શિક્ષકો અત્યારે અપડેટ છે? સાહેબ, આ બાબતમાં મારું માનવું છે કે જે શિક્ષક આફતને અવસરમાં બદલવાની જે તાકાત ધરાવે છે એનું નામ જ શિક્ષક છે. જી. અને અત્યારે વર્તમાન સરકાર વિજયભાઈ રૂપાણી સાહેબની એ ડિજિટલ ઇન્ડિયા તરફ જ્યારે ગતિ કરી રહી છે ત્યારે શિક્ષકોને એ ઓનલાઈન જે હાજરી અત્યારે આપવામાં આવે છે અને એ ઓનલાઈન શિક્ષકો હાજરી અપગ્રેડ કરે છે અને દરરોજની દરરોજ. જી અશોકભાઈ, તમને અશોકભાઈ માફ કરજો, પણ એવી કેટલીય શાળાઓ છે કે જ્યાં આગળ ઓનલાઈન હાજરી કરતા પણ નાકે દમ આવી ગયો હતો. સરકારે શરૂ કરેલું એ 1લી તારીખથી લઈને 30મી તારીખ આવી ગઈને ત્યાં સુધી ઓનલાઈન હાજરી નહોતી થઈ શકતી કેટલાક સ્થળોએ, અને એને કારણે વારંવાર ટેકનિકલ એજ્યુકેશનના ડિરેક્ટર છે અથવા તો માધ્યમિક શિક્ષક સંઘને વચ્ચે પડીને આખી સિસ્ટમની તાલીમ આપવા માટે આવવું પડતું, ખાલી હાજરીના મુદ્દે. આ સંજોગોમાં ભણાવવાની વાત કરીએ છીએ આપણે, એ કેવી રીતે શિક્ષકો ભણાવશે ઓનલાઈન? સાહેબ, મારું એવું માનવું છે કે ઓનલાઈન શિક્ષક છે એ માત્ર એક આ વૈકલ્પિક વ્યવસ્થા છે, કારણ કે હાઈ કોન્ટેક્ટથી જે આપણે શિક્ષણ મેળવ્યું છે અને જે ઓનલાઈન શિક્ષણ મેળવવાનું છે એમાં ઘણો બધો તફાવત છે. એક સિમ્પલ સાહેબ તમને દ્રષ્ટાંત આપું કે એક પાણીનો ગ્લાસ ભરેલો છે, એને આપણે કેવી રીતે જોવો છે? કોઈ એમ કહેશે કે આ પાણીનો ગ્લાસ એ અડધો ભરેલો છે અને કોઈ માણસ એને એમ કહેશે કે આ અડધો ખાલી છે. એટલે દ્રષ્ટિકોણ તમારો કયો છે એ બહુ મહત્વનું છે, કે વિધાયક દ્રષ્ટિકોણ છે કે તમારો નેગેટિવ દ્રષ્ટિકોણ છે. અત્યારે આ કોરોનાની મહામારીની આફત છે તો ઓનલાઈન શિક્ષણ જે મળ્યું છે તો એને માણી લેવું જોઈએ. એ વર્તમાન પરિસ્થિતિનો અભિગમ. જી અશોકભાઈ, તમારી ભાવના બહુ જ સારી છે અને શિક્ષકોએ આને અવસરમાં પલટવાની જરૂર છે, પણ પાયાની વાત આ છે કે શિક્ષકો લેપટોપ ખરીદી શકે એમ છે, ઓનલાઈન તાલીમ એમને મળી ગઈ છે, અને ભાવિ સમયમાં જે ગામડાઓમાં વીજળીનો અભાવ હોય અથવા તો અમુક કલાક જ વીજળી મળતી હોય ત્યાં આગળ તમે આ પ્રકારની સુવિધાઓ કેવી રીતે ઊભી કરશો? ગામડે ગામડે શાળાઓ અને વર્ગખંડોનો અભાવ છે, ત્યાં ટેકનિકલ સાધનો નથી, ક્લાસરૂમમાં એક બોર્ડ નથી, ક્યાંક ડસ્ટર નથી, ક્યાંક ચોક પણ નથી, ત્યારે એ શિક્ષક ઓનલાઈન પોતાના બાળકોને કેવી રીતે ભણાવી શકશે? અને બીજી વાત કે 45, 55 કે 60 વિદ્યાર્થીઓને વર્ગખંડમાં બેસાડવાની જે સુવિધા હોય ત્યારે ખભે ખભા અડાવીને વિદ્યાર્થીઓ બેઠા હોય ત્યારે એમની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ આપણે કેવી રીતે રાખી શકીશું? કેવી રીતે વાત કરીશું? આપણા કિરીટભાઈએ બહુ જ સાચી વાત કરી કે 2 વર્ગખંડમાં વિદ્યાર્થીઓને બેસાડીએ, એક વર્ગખંડમાં સ્ક્રીન ઉપર વિદ્યાર્થી ભણે ને બીજા વર્ગખંડમાં વિદ્યાર્થી શિક્ષકની સામે ભણે. પણ એવી સુવિધાઓ કેટલા વર્ગખંડમાં કેટલી શાળાઓમાં હશે કે આપણે આ કામ કરીશું? શિક્ષણ માટે આ એક બહુ મોટી ચેલેન્જ છે. ધર્મેશભાઈ, છેલ્લો પ્રશ્ન છે તમને કે જે પ્રકારનું નવું માળખું આવશે એને શિક્ષક આલમ સ્વીકારી શકશે એમ લાગે છે તમને? જુઓ, હમણાં જ આવતા પહેલાં જ મેં થોડા ચર્ચા માટે એક શિક્ષક સાથે વાત કરી અને મેં કીધું કે ઓનલાઈન શિક્ષણ સરકારે, તમને ખ્યાલ ના હોય તો દર્શકો માટે કહી દઉં કે ગુજરાત સરકારે જે પ્રાથમિક શિક્ષકો છે એ લોકોને ઓનલાઈન શિક્ષણ માટેનું ઓલરેડી કહી દીધું છે. ક્લાસ વાઇઝ ગ્રુપો બની ગયા છે અને એ ગ્રુપોમાં એ જે વાલીઓ છે એ વાલીઓને GCERT આપણે ઓલરેડી એના વિડીયો બનાવેલા છે, એ વિડીયો તમારે આપવાના છે અને ભણાવવાનું છે અને એનો ફીડબેક લેવાનો છે. એટલે સરકાર તરફથી આજે ઓનલાઈનના આ કામ તો થઈ જ ગયું છે, પરંતુ એ જે શિક્ષક છે એમણે કહ્યું કે આવું તો મને તો ફાવે જ નહીં, કે હું તો એટલો બધો ટેકનોલોજી છું જ નહીં કે હું ભણાવી શકું આ બધું એમ. એટલે કહેવાનો મતલબ કે આપણે જે વાત કરીએ છીએ એના માટે આપણો પાયો કેટલો મજબૂત છે. વાત તો આપણે એકદમ આદર્શ કરી શકાય, પરંતુ એના માટે પાયો કેટલો મજબૂત છે. જ્યાં હમણાં જ એક સર્વે GCERTનો જ છે, જે આ ઓનલાઈન એજ્યુકેશન આપવા માટે ગુજરાતની સરકારની સંસ્થા છે, 60% જ વાલીઓ એવા છે કે જે લોકો મોબાઈલથી બાળકોને ભણાવી શકે છે. 40% વાલીઓ એવા છે કે જે લોકો મોબાઈલ રાખવાનો એફોર્ડ પણ કરી શકે એમ નથી. ગામડાના વાલીઓ છે, ઘણા એવા પણ વાલીઓ છે કે જે મજૂરી કરે છે, એમના બાળકોને શાળાએ મૂકીને જ્યારે સાંજે આવે છે, જ્યાં એ લોકોને ખાવા પીવાની જ માંડ વ્યવસ્થા થતી હોય, ત્યાં આપણે એવા 40% વાલીઓને શું આપી શકીએ કે આપી શકીએ કે ના આપી શકીએ ઓનલાઈન? એટલે કહેવાનો મતલબ કે તમારી વાત એકદમ સાચી છે કે આ કોરોના જેવી પરિસ્થિતિમાં આપણે ફક્ત ઓનલાઈન શિક્ષણ જ શા માટે વિચારવું જોઈએ?
આપણી પાસે એવા રસ્તા શા માટે નથી કે જો ઘરે બાળક અત્યારે હાલ માનો કે બધા બાળક ઘરે છે તો ઘરે શા માટે એ એમ જ ના શીખી શકે? એવી કઈ પદ્ધતિ? મોટા ભાગના તમે વૈજ્ઞાનિકો તમે જોશો કે સ્કૂલમાંથી છોડીને આવતા રહેલા અને પછી ભણ્યા છે અને મોટી મોટી શોધ કરી છે. ધર્મેશભાઈ, તમારી ચિંતા બિલકુલ વ્યાજબી છે અને એ સંજોગોમાં આપણું માળખાગત સુવિધાઓ સૌથી પહેલા ઊભી કરવી પડશે. જો આ માળખાગત સુવિધાઓ ઊભી નહીં થાય ત્યાં સુધી ડિજિટલ ઇન્ડિયાની કલ્પના એ આપણે માટે અશક્ય છે. સરકારે બહુ મોટા નિર્ણયો લેવા પડશે અને એની સાથે શિક્ષણ જગત સાથે સંકળાયેલા સૌએ પણ હામ ભરવી પડશે, સૌએ તૈયારી બતાવવી પડશે. રિટાયરમેન્ટની નજીક હોય એને એવું નથી વિચારવાનું કે હવે મારે એક જ વર્ષ બાકી છે તો મારે આ બધું શીખીને શું કામ. આ માનસિકતા નહીં ચાલે હવે પછી. અને માટે જ શિક્ષણ જગત સાથે સંકળાયેલા સૌએ નવી ટેકનોલોજી સાથે, નવા અભ્યાસક્રમ સાથે, નવી મેથોડોલોજી સાથે ટેવાતા શીખવું પડશે. અને આ કરીશું તો જ આપણે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણમાં જે કોરોનાનું સંક્રમણ થયું છે એનો કોઈક ઉકેલ શોધી શકીશું. દર્શક મિત્રો, અમારી સાથે જોડાયેલા રહ્યા ધર્મેશભાઈ, અશોકભાઈ, ડોક્ટર પરિમલ ત્રિવેદી, કિરીટભાઈ જોશી, દિલીપ દેસાઈ, ડોક્ટર સંજય વકીલ અને ડોક્ટર સૌરીન શાહ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે જીએસટીવી. મિત્રો, ભાવિ સમયમાં શિક્ષણ એક બહુ મોટો પડકાર રૂપે આપણી સમક્ષ આવી રહ્યું છે. ટ્રેડિશનલ એજ્યુકેશન પેટર્નમાંથી આપણે બહાર તો નીકળવું જ પડશે. સાથે સાથે શિક્ષણ મોંઘું પણ બનવાનું છે, એ પણ સાચી વાત છે. ડોક્ટર પરિમલ ત્રિવેદીએ કહ્યું એ પ્રમાણે મેટ્રો એજ્યુકેશન એટલે કે મોટા શહેરોની શિક્ષણ પ્રણાલિકા અને નાના ટાઉન્સ, ગ્રામ્ય વિસ્તારોમાંનું શિક્ષણ વચ્ચે આસમાન જમીનનો ફરક પડશે. દરેક વિદ્યાર્થીઓની રિસીવિંગ શક્તિ એટલે કે શિક્ષણ લેવાની એની ક્ષમતા પણ કેટલી છે એ પણ જોવું પડશે. અને એ રીતે આપણે માળખાગત સુવિધાઓ વધાર્યા પછી જ નવી શિક્ષણની તરા વિશે વિચારવું પડશે. ઉચ્ચ શિક્ષણ માટે તો યુજીસીએ પાયાના ફેરફારો કરવા પડશે, એ વાત પણ એટલી જ સાચી છે. શિક્ષણના આવા સળગતા પ્રશ્નો લઈને અમે તમારી સમક્ષ ઉપસ્થિત થયા છીએ. આપ સૌએ અમારો આ કાર્યક્રમ નિહાળ્યો હશે. આપ સૌનો આભાર. જોતા રહો જીએસટીવી.